તો હવે તો કંઈક કરો નગરપાલિકા વાળા. પાડીઓ હોવા છતાં પાણી ઘરમાં પેસ્યું, ફ્રીજ, ટીવી, ગરગંટી બધું ખરાબ થઈ ગયું. કેટલા ઘરોમાં પાણી? સોસાયટીના લગભગ બધા ઘરોમાં પાણી આવે છે. 32 ઘરોમાં પાણી આવે છે, બધા ઘરોમાં. તંત્ર કોઈ સાંભળતું નથી તમારું? કોઈ સાંભળતું નથી. અને છોકરાની સ્કૂલો બી બગડ્યું અને જમવાનું કોઈને રોધ્યું નહીં, ખાધું એ નહીં કોઈને. એટલું પાણી આવે, કોક નિકાલ તો જોઈએ ને પાણીનું. આજે 2 ઇંચ વરસાદ પડ્યો. 2 ઇંચ વરસાદની અંદર તમારા તમામના ઘરોમાં પાણી છે. કેટલી મુશ્કેલી પડે? આખો દિવસથી અમે વાડના બહાર જ છીએ, નહીં કોઈને રાધ્યું નથી, કોઈને કઈ કર્યું નથી. બહારથી જમવાનું લઈને બધા આજુબાજુ વાળા જમવાનું આપી ગયા. તો કઈ રીતે અમે રહીએ આખો દિવસ? 7 વર્ષથી અમે આ તકલીફ વેઠીએ, નથી બહાર જઈ શકતા અમે. ગટરનું પાણી હોય એવું પણ લાગી રહ્યું છે. ગટરનું પાણી બધી ઉભરાઈને બહાર આવે અને આ સમસ્યા છેલ્લા 10 વર્ષથી 7 નહીં 10 વર્ષથી. અને નાવાની પણ તકલીફ પડે, છોકરાને બાથરૂમ ટોયલેટ બધામાં તકલીફ પડે. આ ના ચાલે. બધાને એ રીતે આમ ઢોકળા મારીએ તો ઘરમાં ખાવાનું પણ નહીં બનાવી શકતા અમે. તંત્ર કઈ નથી કામ કરતું? ના, કશું કરતા નથી. કોઈ જોવા જ નહીં આવતા. અને વોટ લેવા હોય ત્યારે આવી જાય છે બસ. વધુ એક ઘરના દ્રશ્યો બતાવી રહ્યો છું કે જેના ઘર જે છે તેમાં આ પાણી ભરાયેલું જે છે અને લોકોના વાહન પણ પાણીમાં જોવા મળી રહ્યા છે. લોકોની જે સાધન સામગ્રી જે છે તે પણ પાણીમાં જોવા મળી રહી છે. તમે જોઈ રહ્યા છો કે કુંડા જે છે તે પાણીમાં તરતા હોય તે પ્રકારે લાગી રહ્યું છે. વાહનો પણ બહાર મૂકવા પડી રહ્યા છે અને એના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વનું એ છે કે લોકોએ ઘરની આગળ પાળી બનાવી છે એટલે ઘરમાં પાણી જતું અટક્યું છે, પરંતુ ઘરના કમ્પાઉન્ડમાંથી ક્યાં પાણી જાય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. કેટલા કલાક થાય છે પાણી ભરાય છે અને પાણી નીકળે ત્યાં સુધીમાં? પાણી ભરાય તો ફટાફટ ભરાઈ જાય છે, પણ નીકળતા તો રાત થઈ જાય છે. 12 કલાક 13 કલાક જેટલો સમય થઈ જાય છે નીકળતો. બહુ જ ગટરનું પાણી બહુ ઉભરાય છે. ચોક્કસથી તો 12 થી 13 કલાક જેટલો સમય થઈ જાય છે. લોકોના ઘરમાં પાણી જતું રહે છે. લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ન્યૂઝ 18 સાથે પોતાની જે વ્યથા જે છે તે વર્ણવી રહ્યા છે. તે જ દર્શાવે છે કે કેટલી મુશ્કેલી પડી રહી છે. આ વૈભવી બંગલોમાં રહેતા લોકોની આવી હાલત છે તો સ્થાનિક લોકોની કેવી હશે? ચોક્કસથી આ પ્રકારના જે પારાવાર મુશ્કેલીનો સામનો જે છે તે સ્થાનિક લોકો કરી રહ્યા છે અને લોકોના ઘરમાં પણ 2 ઇંચ વરસાદમાં પાણી ઘૂસ્યા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. મહેસાણામાં પાણી ભરાતા તંત્ર એક્શનમાં આવી ગયું છે. ફાયરની ટીમો પાણી નિકાલ માટે કામે લાગેલી છે. ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોમાં ભારોભાર રોષ છે. તંત્રના પ્રી મોન્સૂન પ્લાન સામે પણ ખૂબ જ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ભારે વરસાદે રાજ્યભરમાં તારાજી તો સર્જી છે, પરંતુ તેમાં મહેસાણા પણ બાકાત રહ્યું નથી. વહેલી સવારથી 2 ઇંચ વરસાદ થયો છે અને લોકોના ઘરોમાં આ પાણી જે છે તે ઘૂસ્યા છે. અત્યારે હાલ સોસાયટીના રહીશો દ્વારા ફાઇટર મંગાવી અને પાણીનો નિકાલ કરવાની નોબત જે છે તે આવી રહી છે, જેના કારણે પાણી ઓછું થાય તો લોકો ઘરની બહાર નીકળે તે પ્રકારની સ્થિતિ છે. પરંતુ આ તમામ લોકો જે છે તે સોસાયટીમાં પાણી ભરાઈ જવાની યાતના જે છે તે સહન કરી રહ્યા છે. તમામ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત જે છે તે આવી રહી છે. સ્થાનિક લોકો પણ છે, તેમની સાથે વાત કરીશું. તંત્રએ આ ફાઇટર મૂક્યું છે, તમે લાવ્યા છો અને કેટલી મુશ્કેલી? આ ફાઇટર જે મૂક્યું છે તંત્રએ મૂક્યું છે, પણ કેટલી રિક્વેસ્ટો મેં કરી છે, કેટલી વિનંતીઓ મેં કરી છે. જેવી રીતે હમણાં પગે લાગીને આપણે કરીએ કેટલી રિક્વેસ્ટો કરી ડ્રોવા આવું થઈ ગયું, તારા ફાઇટર આવ્યું છે. સવારના 10 વાગ્યાનો હું ફોનો કરું છું, સાહેબ પ્લીઝ મારી રિક્વેસ્ટ, અમારા ઘરની અંદર પાણી આવી ગયું છે, અમારી વાઈફ નીચે પડી ગઈ છે અંદર, કોઈ જોવાનું હવાનું એનું કોઈ ખાધું નથી, તારા ફાઇટર આવ્યું છે. સવારના 9 વાગ્યાનો હું ફોનો કરું છું અને આ સાહેબ પ્રોબ્લેમ 10 વર્ષથી ચાલે છે કન્ટિન્યુ. આખી મોઢા રોડનું બધું પાણી અમારા સોસાયટીમાં આવે છે. ટોટલ પાણી અમારી સોસાયટીની અંદર. નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી. કોઈ વ્યવસ્થા નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી. દર વર્ષે અમારી આ પ્રોબ્લેમ તો રહે છે જ અને દરેકના ઘરમાં પાણી આવે છે અમારે. એટલે આના માટે કંઈક કરો તો સારું. બધા સરકારે રજૂઆત કરવા જાવ તંત્ર શું કહે? રજૂઆત તો આપણે કરવાનો ટ્રાય કર્યો જ છે ઘણી વખત, પરંતુ કેવું છે તમે સમજતા હોય કે જો અહીંયા જે વોર્ડ પ્રમુખ રહે ને જોવા જ નહીં આવે. પહેલાં તો સૌથી પહેલો પ્રોબ્લેમ એ. બીજું, આ એરિયાની સૌથી પહેલી સોસાયટી આ છે. આના પછી બાકીનું ડેવલપમેન્ટ થયું. હવે આપણું ટાઉન પ્લાનિંગ કઈ રીતે વર્ક કરે છે ને મહેસાણામાં, હવે આ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા કરવાનું જે વિચારી રહ્યા છે, શું એમને ટાઉન પ્લાનિંગ નામનો સબ્જેક્ટ ખબર છે? ટાઉન પ્લાનિંગની ઓફિસમાં એમને ખુરશીઓ મૂકી છે, માણસો મૂકી છે, કોઈ ગ્રાઉન્ડ ઉપર આવીને કોઈ ગ્રાઉન્ડ વર્ક કરતું જ નથી. એકચ્યુઅલી આ બધું પાણી અહીંયા નાગલપુરના નેડિયામાં થઈને નાગલપુરના તળાવ અને ખારી નદીમાં જતું હતું. આ રસ્તાઓ એટલા ઊંચા બનાવ્યા, નવી સ્કીમો બનાવી, એ ઊંચું કર્યું, એના કારણે અમે આ પ્રોબ્લેમ સહન કરીએ. બાકી કાચા રસ્તાઓ હતા, નેડિયું કાયદેસર નેડિયું, કોઈ આરસીસી વર્ક નહોતું.
છતાં બી પાણી નીકળતું હતું સરળતાથી. અને અમે આજકાલના નદી અહીંયા 22-25 વર્ષથી રહેવાવાળા રહેવાસી છીએ, પણ આ છેલ્લા 5-10 વર્ષોમાં જે બિલ્ડરોએ જે પોતાની રીતે મન ફાવે એમ પૈસા આપીને પોતાની સ્કીમો સારી દેખાય એના માટે ઊંચું કરી એમની સ્કીમો અને રોડ ઊંચા કરે એનું આ પરિણામ છે. આ ફાઇટર મૂક્યું છે, હવે કેટલા સમયમાં પાણી નીકળે? આ 2-2.5 કલાકમાં પાણી કદાચ નીકળી જશે આ ફાઇટરનું, બરોબર. પણ ભારે ઘડીએ અમારે દર ચોમાસામાં આ જ પ્રશ્ન ક્લિયર કરી જવાનું. તો શું તંત્રએ અમારું કોઈનું સોંપડવાનું જ નથી? બસ આ ભાજપ સરકાર આવી અને ભ્રષ્ટાચાર કર્યો આ જ અમને દેખાય છે, બીજું કશું દેખાતું જ નથી. આ લોકો પોતાની યાતના કહી રહ્યા છે, પોતાની વ્યથા કહી રહ્યા છે કે તંત્ર સાંભળતું નથી. આ પાણી આજનું નહીં પરંતુ 10 વર્ષથી ભરાય છે. 10 વર્ષથી આ તમામ લોકો સહન કરે છે, રજૂઆત કરે છે, પરંતુ તમારી સામે સ્થિતિ છે કે રજૂઆત બાદ પણ તંત્ર કોઈ સાંભળતું નથી અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવે છે. કેપ્ટન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. મહેસાણામાં ધોધમાર